ચાલો એ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ જેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. ખરેખર કોઈના જવાથી જે ખાલીપો આવે છે તે આખા શહેરને વીરાન કરી શકે છે. પણ 14 એપ્રિલ જ શા માટે? આ જ દિવસે કેમ આપણે અગ્નિશામકોનું બલિદાન યાદ કરીએ છીએ? આનો જવાબ આપણને 1944ની એક દુર્ઘટનામાં મળે છે, જે મુંબઈના બંદર પર બની હતી. SS ફોર્ટ સ્ટીકન આ જહાજ એક રીતે તો ચાલતો ફરતો ટાઈમ બોમ્બ જ હતો. વિસ્ફોટકો, કપાસ, દારૂગોળો અને તેલના બેરલ બધું જ એકસાથે ખતરનાક રીતે ભરેલું હતું. જેવો ધુમાડો દેખાયો, બોમ્બે ફાયર બ્રિગેડના જવાનો તરત જ આગ બુઝાવવા દોડી ગયા. તેઓ લડી રહ્યા હતા, પણ પછી જે ધડાકો થયો એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બસ એક જ ઝાટકે 80,000 લોકોના માથા પરથી છત છીનવાઈ ગઈ. અને આ ભયાનક દુર્ઘટનામાં લગભગ 1300 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. પણ આ તબાહીમાં ફરજ નિભાવતી વખતે એક ટુકડીએ સૌથી મોટું બલિદાન આપ્યું. આંકડો હતો 67. ભારતીય ફાયર સર્વિસના ઇતિહાસમાં આ અંક હંમેશા માટે અમર થઈ ગયો. જી હા, એ દિવસે 66 બહાદુર ફાયર ફાઇટર્સે શહેરને બચાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. અને બસ એમના એ જ અમૂલ્ય બલિદાનની યાદમાં 14 એપ્રિલને રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન તરીકે મનાવાય છે. આ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અપાય છે અને સાથે સાથે ફાયર સેફટી માટે જાગૃતિ પણ ફેલાવાય છે. આમ તેમની બહાદુરીની ગાથા માત્ર એક દુર્ઘટના બનીને નથી રહેતી, પણ સુરક્ષા કવચ બને છે. એમની નિસ્વાર્થ સેવા માટે આ શબ્દોથી વધુ યોગ્ય શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે? એમનું બલિદાન યાદ કરતી વખતે ચાલો વિચારીએ કે આપણા આજના રક્ષકોનું સન્માન કેવી રીતે કરીએ.